નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું દાસભાઈ બ્લોગ ચેનલમાં। તો હું છું અત્યારે ઉત્તરાખંડના હરિદ્વારમાં કથાનો સરસ મજાનું આયોજન કરેલું છે। અમારા પરિવારના એક પરિવારે સરસ મજાનું આયોજન કર્યું છે અને આ કથા હોલ છે જ્યાં થોડી જ વારમાં આપણે અહીંયાથી પોથીયાત્રાનું આયોજન કરેલું છે। પોથીયાત્રા અહીંયા લાવવાની છે। જ્યાં હોલ છે કથાનો હોલ આશ્રમમાં જ આવેલો છે। નકલંગધામ આશ્રમથી આપણે પોથીયાત્રાનું આયોજન કરવાનું છે। તો અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો કે ભગવાન શ્રી ભાગવત ભગવાનની એટલે કે પોથીનું પૂજા થઈ રહી છે। થોડી જ વારમાં આપણે અહીંયાથી શરણાઈના નાદ સાથે તેમજ બેન્ડ બાજા સાથે પોથીયાત્રાનો શુભારંભ કરવાનો છે અને આશ્રમ પણ એકદમ મસ્ત મજાનો છે, વિશાળ। ને આપણે પોથીની પૂજા થઈ જાય ત્યારબાદ આરતી કરવાની છે। આરતી થઈ જાય એટલે સામૈયાવાળા તૈયાર થઈ ગયા છે। સામૈયા કરી ઢોલના શરણાઈના નાદ સાથે આપણે પોથી વાજતે ગાજતે અહીંયાથી આપણે લઈને જવાની છે। હા, તો તમે જોવો છો મિત્રો, ભગવાન શ્રી ભાગવત ભગવાનને પોથીને ફૂલથી હાર દ્વારા તેમનું સન્માન એટલે કે હાર પહેરવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, જ્યાં અને હવે આરતીની શુભ શરૂઆત થઈ ગઈ છે। આરતી એકદમ પૂરી થાય એટલે તરત જ આપણે અહીંયાથી પોથીયાત્રાનું આયોજન કરેલું છે, એટલે જેમાં અત્યારે આરતી થઈ રહી છે। તો આરતીનો તમે જોઈ રહ્યા છો મિત્રો, આરતી જેવી પૂરી થાય એટલે તરત પોથીયાત્રાનું આયોજન કર્યું છે। दर्शक मित्रों, तो जो लो पोथी यात्रा निकल गई है। श्री नकलंगधाम आश्रम हरिद्वार से और पोथी यात्रा और आगे शास्त्री महाराज है, पूज्य बलदेव बापू, जो कथा का रसपान कराने वाले हैं हमें। तो इधर से पोथी यात्रा निकल गई है, बैंड बजा रहा है, शरणाई भी गूंज रही है और लोग आनंद के साथ झूम उठे हैं, क्योंकि ये भगवान का उत्सव है, उसमें कोई कमी नहीं छोड़नी चाहिए हमें। और हर्ष और उल्लास के साथ अपने सर पे पोथी लेकर ये बहुत गौरव अनुभवते हैं। जी हाँ, वो बड़ा आनंद ले रहे हैं। तो हम इधर से ये पोथी यात्रा घुमाकर वहाँ जो हॉल था वहाँ ले जाने वाले हैं। तो જોઈ લો મિત્રો, પોથી યાત્રા નીકળી ગઈ છે અને બધા પોથી યાત્રા પોતાના માથા ઉપર લઈને એક પ્રકારનું આશીર્વાદ અને રાસ ગરબાનું આનંદ માણી રહ્યા છે। તમે જોવો છો મિત્રો, ભગવાન શ્રી ભાગવત ભગવાન એટલે ભાગવત સપ્તાહની જે પોથી યાત્રા છે એમાં જોઈ લો મિત્રો, રાસ મંડળ રાસ રમી રહ્યું છે કડતાલોના નાદ સાથે। ભાઈ ભાઈ ભાઈ, તો બધા રાસ ગરબાનો આનંદ લઈ રહ્યા છે અને
બગીમાં શાસ્ત્રીજી એટલે કે બળદેવ બાપુ વિરાજમાન થઈ ગયા છે અને દાદા પણ આનંદ લઈ રહ્યા છે કડતાલ વગાડીને. તો આપણે કથા સ્તંભે સ્થળ હતું જ્યાં હોલ ત્યાં આવી ગયા છીએ. થોડી વારમાં કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં. આખો વિડીયો જોવા વિનંતી છે. સંપૂર્ણ આજનો એ પોથીયાત્રાનો છે વિડીયો જે તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે. श्याम बनवारी गिरधारी श्याम बनवारी जय जय राधा रमण गिरधारी 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 गिरधारी रे श्याम बनवारी गिरधारी रे श्याम बनवारी गिरधारी रे श्याम बनवारी गिरधारी रे राधे गिरधारी जय राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी गिरधारी रे श्याम बनवारी गिरधारी रे श्याम बनवारी गिरधारी रे श्याम बनवारी हमारी मैया अम्बे अम्बे जगदम्बे 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 हमारी मैया अम्बे 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 जगदम्बे हमारी मैया अम्बे अम्बे जगदम्बे. જ્યારે આપણે વાસ્તે ગાતે પોથી યાત્રામાં અહીં લાવ્યા ભાગવતજીની પોથી નકળંગ ધામની અંદર આપણે પોથી પધરાવી અને વ્યાસજી ગાદી માથે બેહીન 2 મિનિટ ધૂન બોલે ત્યાં આપણે એકોતર પેઢી તરી જાય એ ભાગવત કથા છે. સાંકડા સરિયાનો પરિવાર જે ગયો છે એને તો સદગતિ મળી ગઈ, એકોતર પેઢી તરી ગઈ. અબ કોને હું તમે જે કથામાં આવીને બેસીને શ્રવણ કરીએ તો મારીને તમને જીવતા મુક્તિ મળે. આ તો મોક્ષદાયની કથા છે. મરેલાને પણ તારે ને જીવતાને પણ તારે. જે સ્થળ આપણે જોતું હતું સ્થળ આપણને મળ્યું. જો કે થોડોક ભાવ એવો હતો કે ચૈત્ર મહિનામાં કથા કરવી, પણ ચૈત્ર મહિનામાં મારે ગાળો નહોતો. દાદાએ ખૂબ મને કીધું, પણ કીધું મુહૂર્ત દેવાઈ ગયું છે. અને તમને જાણ ખાતર કહું, દિવાળી પછીની અમારી 20મી કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. હું ગણેશ કથાની પૂર્ણાવતી કરીને આવું છું. નોન સ્ટોપ ગાડી છે. અહીંથી પાછું જે સુરત જવાનું, સુરતથી વળી પાછું હરિદ્વાર પાછું આવવાનું. સતા લોકોનો ભાવ હતો કે એને વૈશાખ મહિનો એમાં અખાત્રી કહેવાય, એના દિવસો આપણને મળ્યા છે. પણ હવે ભાગવત કથા આપણે ક્યાં બેસાડશું? તો કે નકળંગ ધામમાં. ક્યાં બેસશું? કે ગંગા કે ઘાટ પર. એ બધા ઘાટ આપણને મળ્યા. નકળંગ જેવું ધામ મળ્યું, સુંદર મજાની વ્યવસ્થાઓ મળી, ગંગાનો ઘાટ મળ્યો. હવે તો કઈ જવાની જરૂર ન હોય. એટલે આપણાને માથે લીધી અને માથે લઈને આપણે ફેર્યા બધી એકબીજાને માથે લીધી. તો માથે લેવાનું કારણ શું? કે ભગવાન છે એટલે. હા, એક ભગવાન છે એટલે. બીજું કે માથે લેવાનું કારણ એ છે કે પોથી માથે લીધી છે ને તો આ ખોપડામાં પાછી ઉતારજો.
માથે લીધી છે તને ઉતારજો. સમજાણું કાંઈ આમાં? અમારા સંતો ઘણા કે પોપડામાં કથા કરે બેહારે, પણ ખોપડામાં કોઈ બેહારતું નથી. પોપડામાં બેહારે બધા કથા, ગંગા કિનારે બેહારે, આવા આશ્રમમાં બેહારે, પણ ખોપડામાં ક્યાં બેહારવાની છે? આપણી ખોપડીમાં, આપણા મનમાં, આપણા હૃદયમાં. અને એકવાર જો આમાં કથા ઉતરી જાય ને આમાં ઉતરી જાય તો ભવપાર ઉતરી જઈએ. સદગુરુ એટલા માટે મને તમને કે એટલા માટે બધા પોથી માથે લીધી છે ને, તો ગંગા કિનારે આવ્યા છો ને તો આમાં ઉતારજો. એક બીજું મગજમાં આવ્યું, મને યાદ રહે ને એટલે અગાઉ તમને કહી દઉં, ગંગામાં ડૂબકી મારજો, નાજો, પણ હાબુદઈને નો નાતા. ગંગા મહારાણીનું અપમાન છે. હાબુદઈને નાવું નહીં, ગંગાના કિનારે કપડા ધોવા નહીં, ગંગામાં કપડા નીચોવા નહીં. સમજાય છે ને? એમને તારવી નાખવા બાર કિનારે. એટલે હું છે જેથી કરીને કદાચ આપણે પરમાર્થ કરવાની પાપ લાગે. ગંગા પવિત્ર રહેવી જોઈએ. ગંગામાં ડૂબકી મારો, હાબુદઈને નહીં નાવાનું, કપડા નહીં ધોવાના એના કાંઠે, એમાં નીચવાનું નહીં. ગંગા બહાર તમે નીચવી નાખો કિનારે, કારણ કે ગંગા પવિત્ર હે. એ ભાગવતજીના વિચારો પણ પવિત્ર છે. એને આપણે આમાં ઉતારવા જોશે. ઉતારશું